ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. તો આપણે જોઈએ કે બે વિશ્વયુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહો. પ્રકરણનું નામ છે કે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. એક નવા વિશ્વ તરફ વિશ્વની એક પ્રગતિ અને કે ગતિ થઈ રહી છે. ત્યારે બે વિશ્વયુદ્ધ થયા છે વિશ્વની અંદર, પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ. તો પ્રથમ વિશ્વયુદ્ધનો જે સમયગાળો છે 1914 થી 18 અને બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો છે 1939 થી 45. તો અહીંયા આપણે પહેલાં બે વિશ્વયુદ્ધ વચ્ચેના પ્રવાહોને ભણવું પડશે કે પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી વિશ્વ શાંતિ સ્થાપવા માટેના જે પ્રયાસો થયા અને વિશ્વની સંસ્થા વૈશ્વિક શાંતિ માટે જે સ્થપાઈ, પરંતુ બીજું વિશ્વયુદ્ધ કેમ થયું, એના માટે કોણ કોણ જવાબદાર છે, કયા કારણો જવાબદાર છે, કઈ પરિસ્થિતિ જવાબદાર છે એની વાત કરીશું. તો જુઓ, પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ હતી, એટલે કે આર્થિક રીતે લોકો પડી ભાગ્યા હતા. હવે તેને સુધારાઓ કરવાની અંદર તત્કાલીન રીતે દરેક સરકારો નિષ્ફળ ગઈ હતી. કેમ કે આર્થિક રીતે જો પડી ભાગે કોઈ પણ દેશ કે લોકો કે પ્રદેશની વાત કરીએ તો સફળ થવામાં વધારે વાર અને મુશ્કેલી લાગે છે. તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો, કારણ કે જે લોકશાહી પ્રણાલી જે વિશ્વની અંદર જે પ્રસરી રહી હતી એમાંથી લોકોને વિશ્વાસ ઉઠતો જાય. જેમ ભારત આજે 60-70 વર્ષથી લોકશાહી દેશ છે અને આર્થિક રીતે જો દેશની પરિસ્થિતિ જો નબળી બને પહેલાંના કરતો વધારે તો લોકોને વિશ્વાસ ડગે, પણ જો મજબૂત બને, વિકાસ થાય તો મજબૂત ન બને. જેના કારણે આજની સરકાર આપણે જોઈએ છે કે વિકાસના કાર્યોને આધીન હેતુને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. બરાબર. તો અહીંયા આપણને લોકશાહીમાં લોકોનો વિશ્વાસ ઉઠેલો જોવા મળે છે. તો કેટલાક રાષ્ટ્રોની અંદર સરમુખત્યારશાહી શાહીનો ઉદય થયો, એટલે કે રાજાશાહીનો ઉદય થયો, જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધને સર્જન માટે આ પરિબળો જવાબદાર બન્યા છે એવું કહી શકાય છે. બરાબર. તો દ્વિતીય વિશ્વયુદ્ધ માટે આપણે અહીંયા બે જ પરિબળો ખાસ મહત્વના આપ્યા છે. એક તો લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ડગવા લાગ્યો. બીજી વાત કરીએ કે કેટલાક રાષ્ટ્રોની અંદર સરમુખત્યારશાહીનો ઉદય થયો. બરાબર. તો આપણે જોઈશું કે લોકોને લોકશાહી રીતે અને સરમુખત્યારશાહીનો ઉદય કેવી રીતે થયો છે અને જેના કારણે યુદ્ધ થયું છે. તો પહેલાં આપણે વાત કરીશું ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદનો ઉદય થયો, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી સર્જાઈ 1929-32ની અંદર. આ પરિબળો તૃતીય વિશ્વયુદ્ધને લઈ જવા માટે કંઈક જવાબદાર છે. તો પહેલાં આપણે વાત કરીએ ઇટાલીમાં ફાસીવાદનો ઉદય કેવી રીતે થાય છે. તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર આપણને બધાને ખ્યાલ છે કે ઇટાલી જે છે એ વિજેતા રાષ્ટ્રના પક્ષે હતું, એટલે કે જે રાષ્ટ્રો યુદ્ધમાં જીતી ગયા છે એના પક્ષે ઇટાલી જોડાયેલું હતું. બરાબર. હવે આ રીતે વિજેતા રાષ્ટ્રના પક્ષે રહીને યુદ્ધ લડે છે તો ઇટાલીને $12 અબજ જંગી ખર્ચ થયો. યુદ્ધમાં જીતવા છતો $12 અબજ ખર્ચ થાય છે. હવે એ ખર્ચ ભોગવવો પડે. 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ, એટલે મૃત્યુ પામ્યા. 6 લાખ સૈનિકો મૃત્યુ પામી ગયા. હવે જો કે વિજેતા મિત્ર રાષ્ટ્રોને મનગમતા પ્રદેશો પણ ઇટાલી પાસેથી લઈ લીધા. ઇટાલી પાસે જે પ્રદેશો હતા એ મનગમતા પ્રદેશો મિત્ર રાષ્ટ્રોએ લઈ લીધા, કે જે મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાઈને ઇટાલી યુદ્ધમાં લડ્યું છે એ રાષ્ટ્રોએ શું કર્યું છે, ઇટાલી પાસેથી પ્રદેશો મનગમતા લઈ લેશે. અને બીજી બાજુ ઇટાલીની અપેક્ષા એ હતી, અપેક્ષા એટલે એમની અવગણના એટલે ટીકા થઈ એવું કહી શકાય, જેના કારણે ઇટાલી થોડું રોષે ભરાય, એટલે ગુસ્સે ભરાય. તો ઇટાલીનો રાષ્ટ્રીય સ્વમાન ભંગ થયો કહેવાય. એક રાષ્ટ્રીય ક્ષેત્રે માન સન્માન જે મળવું જે ન થયું એને ભંગ થયો કહેવાય. એના કારણ એના માટે જવાબદાર કોણ? લોકોએ ડિસિઝન લીધો કે સરકાર જ ઇટાલિયન જવાબદાર છે. બરાબર. આ માનીને ઇટાલીની જે જનતા જે કહેવાય છે પોતાના રાષ્ટ્રનો અપમાનનો બદલો લેવા માંગતી હતી. તો ઇટાલીની અંદર આવા કપરા સંજોગોની અંદર કેવી રીતે ઇટાલીને બહાર લાવી શકાય આ સમસ્યાઓમાંથી, તો બેનિટો મુસોલિની જે કહેવાય છે એને શું કર્યું છે, ઇટાલીમાં એક ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. હવે ફાસિસ્ટ પક્ષ રચી અને આ બધી સમસ્યાઓમાંથી ઇટાલીને બહાર લાવવા માટે મુસોલિની પ્રયત્ન કર્યો છે. બરાબર. એટલે ફાસિસ્ટ પક્ષની રચના થવાથી આ એક યુદ્ધ માટે પરિબળ જવાબદાર બનશે.
તો તેનું પ્રતીક શું હતું? ફાસિસ્ટ પક્ષનું લાકડાની ભારીની કુહાડી એક સામાન્ય વ્યક્તિનું એક હથિયાર બની જાય છે અને રોજી અને કાર્ય બની જાય છે. લાકડાની ભારીની કુહાડી જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે. બરાબર. ઇટાલીનું સર્વોપરિતાનું એક પ્રતીક કહી શકાય લાકડાની ભારીની કુહાડી. જેમ આપણે અત્યારે જોઈએ છે કે સમ્રાટ અશોકનું જે ચક્ર છે, રાષ્ટ્રધ્વજ છે, એ આપણે મૂલ્ય મહત્વનું સ્થાન ધરાવતું એક પ્રતીક છે. એમનું પણ એક આ પ્રતીક કહી શકાય. બરાબર. ફાસીવાદ ઇટાલીના ફાસે શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે. ફાસેજનો અર્થ થાય છે બધી વસ્તુઓ પર રાજ્યનો જ અધિકાર હોવો જોઈએ. ફાસે શબ્દનો શું અર્થ થાય છે કે બધી જ વસ્તુ પર રાજ્યનો એટલે કે સરકારનો અધિકાર હોવો જોઈએ જે વ્યક્તિ સત્તા પર હોય. તો મુસોલિની જે છે મુદ્રાલેખો તો એને લખ્યું છે કે એક પક્ષ એક નેતા. હવે મુસોલિની પોતે શું માને છે કે એક જ પક્ષ હોવો જોઈએ એક રાષ્ટ્રની અંદર અને એક જ નેતા હોવો જોઈએ. તેણે પોતાના જ પક્ષના સ્વયંસેવકોને શું કર્યું? લશ્કરી તાલીમ આપવાનું ચાલુ કર્યું. લશ્કરી તાકાત વધારવાનું કામ કર્યું. બીજી બાજુ એનો ચોક્કસ ગણવેશ કાળા રંગનો જ રાખવામાં આવ્યો જેથી ખબર પડે કે ભાઈ મુસોલિનીના સૈનિકો છે. મુસોલિની સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડિકાની ટાપુઓ જે છે એ તુર્કી પાસેથી પડાવી લીધા. એટલે તુર્કિસ્તાન પાસેથી આ પ્રદેશો પડાવેલા છે ટાપુઓ. અને 1924માં બેલેનિયા, એબિસિનિયા, ફ્યુમ જેવા બંદરો પણ જીતી લે છે. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિની શું કામ કરે છે? જે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી એમાંથી શું કરે છે? સભ્યપદ દૂર કરે છે, એટલે છેડો ફાડી નાખે છે. રોમ, બર્લિન, ટોક્યો ધરી રાષ્ટ્રોમાં જોડાયા. હવે જે તમે જો ઇટાલી જે છે એ શું કરે છે? જાપાન અને જર્મનીના પક્ષે જોડાય છે અને રોમ, બર્લિન, ટોક્યો તરીકે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ધરી રાષ્ટ્રોનું એક જૂથ બન્યું. તો ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર બન્યું કેમ કે વિજેતા રાષ્ટ્રોથી ખસી જાય છે, રાષ્ટ્રસંઘમાંથી પોતે પોતાનું સ્થાન ગુમાવી બેસે છે અને અન્ય રાષ્ટ્રો સાથે જોડાય અને આ એક ભૂલ કરે છે અને એના કારણે તૃતીય વિશ્વયુદ્ધ માટે ઇટાલી જવાબદાર બને છે. ત્યાર પછી આપણે વાત કરીશું જર્મની વિશે. તો જુઓ, જર્મનીમાં નાઝીવાદનો ઉદય કેવી રીતે થયો? પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જર્મનીની હાર થઈ હતી કે ભાઈ ઇટાલીનો વિજય તો જર્મનીની હાર થાય છે, પણ અહીંયા ત્રણેય રાષ્ટ્રો ભેગા થઈ જાય છે. તે આર્થિક રીતે જર્મની પડી ભાગ્યું હતું. પેરિસની શાંતિ પરિષદની અંદર આપણે જોઈએ છીએ કે વર્સેલ્સની જે સંધિ કરવામાં આવી છે અને જર્મનીને સહી કરવાની ફરજ પણ પાડવામાં આવી છે. આ જર્મની માટે અન્યાયકારી સંધિ હતી. જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. એડોલ્ફ હિટલર જે છે એ રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં માનતો હતો અને 1919માં જોડાયો અને નાઝી પક્ષની સ્થાપના કરી. તો હિટલર એક કામદાર પક્ષમાં માનતો હતો, કામ કરનાર વર્ગમાં માનતો હતો અને પછી નાઝી પક્ષની રચના કરે છે. તો નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ, સમાજવાદનો સમન્વય થવો જોઈએ. સમાજના લોકો એક રાષ્ટ્ર સાથે જોડાય એ પ્રકારની વિચારધારા હોવી જોઈએ એવું નાઝી પક્ષની વિચારધારા રહેલી છે. તો જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી. હવે જર્મનીમાં હિટલર જ્યારે સત્તા પર આવ્યો, રાષ્ટ્રપતિ બન્યો, ત્યારે શું કર્યું છે? પોતે સત્તા પર આવ્યા પછી એની વિચારધારા બદલાઈ જાય છે અને રાજાશાહી વિચારધારા અપનાવે છે. એક હતું વિચારધારા અપનાવે છે. તો હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી. જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્ર તરફ દોરી જવાના પ્રયત્નો કર્યા. સંકુચિત એટલે કે જર્મન પ્રજા જે છે એ મર્યાદિત વિચારધારા ધરાવે અને પોતે પોતાની વિશાળ વિચારધારા ધરાવે એ પ્રકારની વિચારધારા અપનાવી. તો જર્મન પ્રજા હિટલરને તારણહાર માનતી હતી, ભગવાન તરીકે માનતી હતી, એવું કહેવાય, એક ઈશ્વર તરીકે માનતી. બરાબર. તો જર્મનીમાં નાઝીવાદના સૈનિકોને ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરાવતા, ખભા ઉપર લાલ રંગની પટ્ટી ચોંટાડતા, સ્વસ્તિક એટલે સાત્યા જેવું પ્રતીક લગાવતા. સત્તા પર આવ્યા પછી હિટલરનું એક હતું સત્તાવાદી યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટ જોવા મળ્યો કે હિટલર સત્તા પર આવ્યા પછી એની વિચારધારા બદલાઈ ગઈ, યુદ્ધપ્રિયનું વલણ થઈ ગયું. એક હતું વિચારધારા રહી, જેના કારણે આપણે જોઈએ છીએ બરાબર એનો મુખ્ય ધ્યેય એ પ્રકારે રહ્યો છે અને જર્મનીના એક મહત્વની સત્તા તરીકેનો ઉદય થયેલો પણ સારો જોવા મળે છે.
તેની નીતિનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણ નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિકસિત અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનો હતો. તો હિટલરની વિચારધારા એવી હતી કે જે બુદ્ધિશાળી લોકો હોય, બરાબર, જે સત્તા પર આવી શકે એ વ્યક્તિઓનો માનસિક રીતે કેવી રીતે એમનો નાશ કરવો એ પ્રકારની વિચારધારા પોતે એને અપનાવી હતી. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યુવતીઓનો જીવ પણ ખોવાયો હતો, જેને આપણે નરસંહાર કહીએ છીએ. હોલોકાસ્ટ તરીકે પણ ઇતિહાસમાં જાણીતું બન્યું છે આ ઘટના. હિટલરનો વિસ્તારવાદી પડોશી દેશ સાથેના લશ્કરી પગલાં ચોક્કસ જૂથનો નાશ કરવાની જે નીતિ અપનાવી, જેના કારણે બીજું વિશ્વયુદ્ધનું મહત્વના કારણો બન્યા. કે હિટલરે તે પડોશી દેશો સાથેનો વ્યવહાર પણ અયોગ્ય હતો, લશ્કરવાદી પગલાં રાખ્યા અને ચોક્કસ અમુક જૂથનો નાશ કરી નાખવો, જે ખરેખર શક્તિશાળી હોય, બુદ્ધિશાળી હોય એવા જૂથ કે વર્ગના લોકોને નાશ કેવી રીતે કરવો એ પોતે વિચાર્યું અને આમ જનતાને એક સંકુચિત વિચાર તરફ પ્રેરી ગયો. બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીશું જાપાનમાં લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી 1919ની વર્ષે સંધિમાં જાપાનની પોતાની ધારણા હતી કે ચીનના પ્રદેશનો લાભ મળશે. જે ચીનના પ્રદેશનો લાભ મળ્યો નહીં, કેમ કે એને ધારણા હતી કે મને લાભ મળ્યો છે, પણ એને ખરેખર લાભ ન મળ્યો, કેમ કે જાપાન વિજેતા રાષ્ટ્રપક્ષ હતું. વર્ષે સંધિ થઈ તો પછી એને કંઈક લાભ મળ્યો છે, પણ ન મળ્યો. એટલે જર્મનીના ઘણા બધા સંસ્થાનો શું કર્યા છે, માત્ર ને માત્ર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે જ વેચી લીધા અને જાપાનને કંઈ લાભ ના આપ્યો. આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો અને 1921-22ની અંદર વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% જ નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી. હવે ઇંગ્લેન્ડ અને અમેરિકા જે નૌકાદળ રાખે એના કરતો ઓછી નૌકાદળ એટલે 35% જેટલી જ રાખી શકાય એ પ્રકારની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડે છે. તેને સખાલિન, સાઇબેરિયાના ટાપુ ખાલી કરવા પણ પડ્યા હતા. જે જાપાનની સત્તા હતી એ પ્રદેશો ખાલી કરવા પડે છે. તો હવે જાપાનનો જે યુવા વર્ગ છે એ નારાજ થયો કે ખરેખર આ ખોટું કહેવાય. આ જ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ. લશ્કરી ડબના શાસનની તરફેણમાં કરનાર પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી અને જાપાનની અંદર લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદી નીતિ વ્યાપક બનાવી કે હવે આપણે એક જ પગલું ભરવું પડે કે આપણે લશ્કરી દળ ઓછું રાખવું હોય, આપણે લશ્કરી તાકાત વધારવી જોઈએ. તો જાપાને રાષ્ટ્રસંઘની સંમતિમાંથી સમિતિ જે કહેવાય રાષ્ટ્રસંઘની એમાંથી કાયમી સભ્યપદ દૂર કરી દે છે કે આ સભ્ય તરીકે રહેવામાં કોઈ ફાયદો નથી. બરાબર. અને જાપાન પોતે પોતાની સામ્રાજ્યિક પ્રવૃત્તિને આગળ ધપાવે છે. પશ્ચિમના દેશો એને રોકી શક્યા, જાપાને નહીં. તો જાપાને શું કર્યું છે, મંચુરિયા કબજે કરીને ત્યાં પોતાની મંચુકો સરકાર સ્થાપી 1923માં. બરાબર. કેમ કે જાપાનની અંદર મંચુરિયા નામનો પ્રદેશ છે અને મંચુકો સરકાર ત્યાં સ્થાપવામાં આવે છે. જાપાને કોરિયા, મંગોલિયા, શાન્ટોંગ, ચીનના કેટલાક પ્રદેશો કબજે કરી લીધા. જર્મની તેમજ ઇટાલી સાથેના જે સંબંધો જે છે, જર્મની અને ઇટાલી સાથેના સંબંધો એને સુધારી લીધા. કેમ કે પહેલે પ્રથમ વિશ્વયુદ્ધમાં સંબંધો બગડ્યા હોય, પણ અત્યારે પોતે સંબંધો સુધારી લે છે અને પોતે પોતાના સામ્રાજ્યવાદનો દોર જેને છૂટો મૂક્યો. સમ્રાટ મેઈજી પછી 1936માં ગાદી આવનાર શહેનશાહ હિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિને ઉત્તેજન આપ્યું અને જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો. હવે અહીંયા ઘટના શું છે કે જાપાન બીજા વિશ્વયુદ્ધ માટે કેમ જવાબદાર બને? એક તો લશ્કરવાદને સામ્રાજ્યવાદી પ્રવૃત્તિ આગળ ધપાવે અને બીજું જે છે રાષ્ટ્રસંઘ સાથેનો સમિતિમાં જોડાયેલો હતો સભ્યપદ દૂર થવાને કારણે યુદ્ધ માટે જવાબદાર ગણી શકાય છે. ત્યાર પછી આપણે જોઈએ વૈશ્વિક મહામંદી. બરાબર. તો વૈશ્વિક મહામંદીને લીધે પણ બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર ગણાય છે વૈશ્વિક મહામંદી. તો યુરોપના મોટાભાગના રાષ્ટ્રોમાં વડાઓએ એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં વિશ્વની યુદ્ધ સ્તરે સમસ્યાઓ જે છે એનો અંત ધીરે ધીરે આવી જશે. પણ ખરેખર પ્રથમ વિશ્વયુદ્ધના અંતે અમુક સમસ્યાનો અંત ના આવ્યો અને ધારણા ખોટી પડી. એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારની અંદર ઘણા મોટા પ્રમાણની અંદર શેર વેચાતા હતા, એ શેરની કિંમત ઘટી જાય છે, અત્યંત ભયાનક સ્થિતિ ઘટવા માંડી. હવે જે વિવેચકો જે હતા એ વોલ સ્ટ્રીટ સંકટમાં આવવાથી આ સમસ્યાને આપણે 22 ઓક્ટોબર 1929ને નહીં 24 ઓક્ટોબર 1929ને વિશ્વની આર્થિક સ્થિતિને ડામાડોળ થઈ, જેના કારણે વૈશ્વિક મહામંદી કહે છે. તો વિશ્વના મોટાભાગના રાષ્ટ્રોમાં મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા
ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપને રાખવાની જગ્યાએ એની જે સુવર્ણના જે જથ્થાની જે નીતિ છે એ ત્યજવી પડે છે. કેમ કે બ્રિટન જે છે એની પાઉન્ડ જે છે ચલણ છે એ ઊંચી કિંમત હતું, પણ ધીરે ધીરે એનું ચલણ પણ ઘટી જાય છે. તો તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગ પર પડ્યો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ પણ આર્થિક સ્થિતિની અવગણના કરવી પડી, કડક નિયંત્રણો લાદવા પડ્યા અને વિશ્વ વેપાર ઘટીને અડધું થઈ ગયું. જે વિશ્વની અંદર વેપાર એકબીજા દેશો સાથે થવો જોઈએ ઘટી ગયું છે. જેના કારણે આપણે કહી શકીએ કે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા માટે વૈશ્વિક મહામંદી અમેરિકાની અંદર જે થઈ, બરાબર, વોલ સ્ટ્રીટ બજારની અંદર એ જવાબદાર બની શકે છે. બરાબર. તો અહીંયા આ જે ઘટનાઓ જે આપણે જોઈ છે, બે વિશ્વયુદ્ધ વચ્ચે બનેલી ઘટનાઓ જવાબદાર બને છે. તો બીજા વિશ્વયુદ્ધ માટે આ ઘટનાઓ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના ચોક્કસ કારણોને ધ્યાનમાં રાખીને વાત કરવા માટે. તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.